વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 10ની જે પૂરક પરીક્ષા તારીખ 30/6/2025ના દિને લેવાનાર છે એ પરીક્ષામાં પૂછાનારા વિભાગ સીના મોસ્ટ આઈએમપી દાખલાઓ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. અહીં દરેક પ્રશ્નના 3 ગુણ રહેશે વિભાગ સીના. તો જોઈએ આપણે ફર્સ્ટ જે દાખલો જે છે, સૂચના તમને આપવામાં આવશે. નીચે આપેલ પ્રશ્નોના ગણતરી કરી જવાબ લખો. તો ગણતરી કરી જવાબ પણ લખવાના રહેશે. અને સૂચના છે કે ફર્સ્ટ દાખલો છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. x + 2y = 3 અને 7x - 5y = 2. તો વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સના જે ઇઝી દાખલામાં પણ આપણે આદેશની રીતના દાખલાઓ ગણ્યા છે. તો અહીં આપણે હવે જે આદેશની રીતના થોડી હાર્ડ દાખલો ગણીશું. તો ફર્સ્ટ જે છે, જોઈએ અહીં જે x + 2y = 3 અને 7x - 15y = 2. તો અહીં સમીકરણ 1 છે. નેક્સ્ટ સમીકરણ 2 નામ આપીશું. હવે અહીં તમે જોઈ શકો છો, જે પહેલું જે સમીકરણ છે એ સમીકરણમાં એક્સને આપણે કર્તા તરીકે લઈશું. અહીં એક્સનો સહગુણક 7 છે. તો જે સિમ્પલ સમીકરણ હોય એ સમીકરણને આપણે કર્તા તરીકે લઈશું. તો અહીં એક્સને આપણે કર્તા તરીકે લઈશું. તો શું થશે? અહીં એક્સ બરાબર જે 2y જે છે એ બરાબરની ડાબી બાજુ છે, જમણી બાજુ જતાં શું થશે? -2y. તો આ પ્રમાણે હવે સમીકરણ એમને આપણે 3 નામ આપીશું. જોઈએ હવે. તો આ પ્રમાણે એક્સને આપણે કર્તા બનાવ્યા છે. તો એક્સને જે કર્તા બનાવ્યા છે એમને આપણે એક્સની જે કિંમત જે છે 3 - 2y જે છે સમીકરણ 2માં મૂકીશું. તો અહીં આપણે લખવાનું રહેશે કે સમીકરણ 2માં એક્સની કિંમત મૂકતા. તો સમીકરણ આપણું 2 શું છે? તો 7x - 15y = 2. હવે 7 છે, હવે જે x છે ત્યાં 3 - 2y મૂકીશું. તો 3 - 2y - 15y = 2. ખાસ વિદ્યાર્થી મિત્રો, જે નિશાનીઓને ધ્યાનમાં રાખવાની રહેશે. હવે જે 7 જે છે એ કૌંસમાં 3 - 2y સાથે એમનો ગુણાકાર કરીશું. તો 7 તરી 21 અહીં માટે લખીશું. 7 તરી 21, 7 દુ 14. તો 7 ગુણ્યા -2y એટલે -7 દુ શું થશે? 14y થશે. -15y = 2. માટે હવે જે 21 જે છે બરાબરની ડાબી બાજુ છે, બરાબરની જમણી બાજુ જતાં શું થશે? પ્લસ છે તો માઇનસ થશે. અહીં -14y -15y. તો શું થશે? અહીં -5 + 4 9, 1 અને 1 2, આમ 29y બરાબર. નિશાનીઓ ધ્યાનમાં રાખવી, 2 ના 2. અહીં +21 છે, બરાબરની જમણી બાજુ જતાં શું થશે? -21. માટે અહીં હવે જે 29 જે છે એ ગુણાકાર થયો છે y સાથે. તો એમને બરાબરની જમણી બાજુ જતાં ક્યાં લખાશે? તો છેદમાં લખાશે. તો y બરાબર શું થશે? અહીં 2 - 21. તો અહીં શું થશે? માઇનસ થશે. અને નિશાની મોટી સંખ્યાની, તો 21માંથી 2 બાદ કરીશું તો 19 રહેશે. 21 જે છે મોટી સંખ્યા છે, મોટી સંખ્યાની નિશાની અહીં 29 શું થશે? છેદમાં -29 છેદમાં લખાશે. તો અહીં શું થશે? માટે જે y બરાબર આપણને કિંમત શું મળશે? yની કિંમત 19/29 મળશે. તો આપણને જે yની કિંમત વિદ્યાર્થી મિત્રો મળી ગઈ છે. તો હવે આપણે xની કિંમત શોધીશું. તો xની કિંમત જે શોધવા માટે શું કરીશું? આપણે જે સમીકરણ 3માં આપણે yની કિંમત મૂકીશું. તો અહીં લખીશું કે સમીકરણ 3માં yની કિંમત મૂકતા. તો સમીકરણ 3 શું છે આપણી પાસે? x બરાબર 3 - 2y. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં બિલકુલ ડરવું નહીં. જે રીત પ્રમાણે તમારે દાખલાઓને આગળ વધારવું.
હવે જ્યાં આપણને વાય જોવા મળશે તે વાયની કિંમત મૂકીશું 2 ના 2. વાયની કિંમત શું છે આપણી પાસે 19/29. એક્સ બરાબર 3 ના 3. હવે 19નું શું થશે 38 થશે છેદમાં 29. તો હવે શું કરીશું આપણે અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ 3 - 38 છેદમાં 29 છે. અહીં કશું નથી તો 1 મૂકીશું. તો એક્સ બરાબર હવે શું કરીશું આપણે ચોકડી ગુણાકાર 29 અહીં જે આ પ્રમાણે ચોકડી ગુણાકાર કરીશું. તો શું થશે 29 × 3. 29 × 3 શું થશે તો 87. 1 × -38 તો અહીં -38 છેદમાં 29. હવે એક્સ બરાબર 87 માઇનસ શું થશે 87 - 38. તો આપણને જવાબ શું મળશે 87 - 38. તો તમે રફ કામ કરી શકો. 87 - 38. 7માંથી 8 બાદ થશે નહીં. 10 17 એટલે કે 9. અહીં 7 રહેશે. 7માંથી 3 જશે તો 4. તો આ પ્રમાણે જે 49/29 કિંમત મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે સંપૂર્ણ દાખલો ગણવાનો રહેશે. આ સંપૂર્ણ આ પ્રમાણે તમે દાખલો ગણશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. 3 માર્ક્સ મળશે. તો આ આદેશની રીત છે. તો ખાસ તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલો ગણીશું. જોઈએ અહીં નીચે આપેલ પ્રશ્નોની ગણતરી કરી જવાબ લખો. દરેક પ્રશ્નના 3 ગુણ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. તો તમે જોઈ શકો છો લોપની રીતે અહીં મેળવવાનું છે. સમીકરણો જે દ્વિચલ સુરેખ સમીકરણો આપવામાં છે 3x - 5y - 4 બરાબર 0 અને 9x બરાબર 2y + 7. તો અહીં આ દાખલામાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જે સમીકરણો જે આપવામાં આવ્યા છે એ બરાબરની જમણી બાજુ 0 છે. અહીં બરાબરની ડાબી બાજુ 9x આપવામાં આવે છે. તો સૌપ્રથમ તો એમને આપણે સમીકરણોને ગોઠવીશું. તો 3x માઇનસ અહીં શું છે 3x - 5y બરાબર -4 છે એમને જમણી બાજુ લઈ જઈશું. તો શું થશે +4 થશે. નેક્સ્ટ જે સમીકરણ છે 9x. તો xના જે સમીકરણ છે જે 9x છે એ ડાબી બાજુ છે અને બરાબરની જમણી બાજુ શું છે 2y છે. તો એમને શું કરીશું આપણે ડાબી બાજુ લાવીશું. તો -2y થશે બરાબર 7 ના 7. તો આ પ્રમાણે આપણે સમીકરણોને વિદ્યાર્થી મિત્રો ગોઠવવાના રહેશે. ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે પૂછાશે જ દાખલાઓ અને 3 માર્ક્સ તમારે કપાવવા જોઈએ નહીં વિદ્યાર્થી મિત્રો. તો જ તમને પાસ તો થઈ જશો પણ સારામાં સારા માર્ક્સ પણ ગણિતમાં તમે મેળવશો. જોઈએ આગળ. તો અહીં હવે આપણે સમીકરણ શું કરીશું તો સમીકરણને નામ આપીશું સમીકરણ 1 સમીકરણ 2. અને લોપની રીતમાં ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે કોઈ પણ એક જે પદ જે છે એમને લોપ એટલે કે દૂર કરવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો 3x - 5y બરાબર 4 અને 9x - 2y બરાબર 7. તો આપણે સમીકરણ જે 1 જે છે એમને શું કરીશું સમીકરણ 1ને આપણે 3 વડે ગુણાકાર કરીશું. સમીકરણ 1ને 3 વડે ગુણતા તો સમીકરણ 1ને 3 વડે ગુણતા શું મળશે જોઈએ આપણે. તો અહીં સમીકરણ 1 3x - 5y બરાબર 4 છે. તો 3 તરી શું થશે 9x થશે. 3 ગુણ્યા -5y તો 15y થશે. અને 4 જે છે તો 4 ગુણ્યા 3 એટલે શું થશે 12 થશે. તો આ પ્રમાણે આપણે 3 વડે ગુણીને સમીકરણને રેડી કરીશું. હવે 9xના 9x - 2y બરાબર 7. તો આ પ્રમાણે સમીકરણો લખીશું. અહીં તમે જોઈ શકો છો જે નિશાની જે છે કોઈ નિશાની આપવામાં આવી નથી તેથી પ્લસની છે. તો અહીં આપણે નિશાનીઓ બદલવાની રહેશે. હવે 9x છે તો અહીં માઇનસની નિશાની થશે. અહીં માઇનસ છે તો નિશાની બદલીશું તો પ્લસ થશે. અહીં પણ માઇનસ છે પ્લસ છે તો અહીં પણ શું થશે માઇનસ થશે. તો આ પ્રમાણે નિશાનીઓ હવે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ જે નીચે આપવામાં આવી છે એ નિશાનીઓને ધ્યાનમાં રાખવાની રહેશે. હવે 9x ડિલીટ થશે. -15y + 2y -15y + 2y તો શું થશે -13y બરાબર 12 - 7 તો શું થશે છેદમાં એટલે કે નીચે શું લખીશું 12 - 7 એટલે કે 5 રહેશે. હવે y બરાબર
જે -13 જે છે એમને છેદમાં લખીશું -13. તો વાયની કિંમત જે આપણને વિદ્યાર્થી મિત્રો મળી છે, વાય બરાબર શું મળ્યા છે આપણે 5/-13. તો હવે જે વાયની કિંમત આપણે સમીકરણ વિદ્યાર્થી મિત્રો જે સમીકરણ શામાં મૂકીશું? વાયની કિંમત સમીકરણ 1માં મૂકીશું. તો આપણું જે સમીકરણ 1 શું છે? 3x - 5y = 4. તો અહીં આપણે જે સમીકરણ શું લખીશું? જે સમીકરણ 1માં વાયની કિંમત મૂકતા. તો સમીકરણ 1 આપણું શું છે? તો સમીકરણ 1 સૌપ્રથમ આપણે સમીકરણ લખીશું 3x - 5y = 4. આ આપણું સમીકરણ 1 છે. હવે જ્યાં y જોવા મળશે ત્યાં આપણે શું મૂકીશું? 3x - 5 કૌંસમાં 5 છેદમાં -13 = 4. હવે માટે 3x તો શું થશે? 5 × 5 25 થશે. છેદમાં શું લખાશે અહીં? જે છેદમાં થશે અહીં છેદમાં શું લખાશે? -13 બરાબર શું થશે અહીં? 4. તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? અહીં આપણે જે છેદમાં છે છેદમાં શું છે? 13 છે. તો 13ને વિદ્યાર્થી મિત્રો 13ને ડિલીટ કરવા માટે શું કરીશું? અહીં 13ને ડિલીટ કરવા માટે આપણે જે તમામ જે પદ જે છે અહીં 3x છે 25 છે તો એમને 13 વડે ગુણાકાર કરીશું. તો શું થશે? 3x માઇનસના અહીં શું લખાશે? અહીં ગુણાકાર લખવાનો રહેશે. તમામ પદને આપણે એક પદને તમે ગુણાકાર 13 વડે કરીશો, તમામ પદને આપણે સરખી રીતે ગુણાકાર કરવાનું રહેશે. તો જે 3x × 13 - 25 જે અહીં પણ -13 × 13 થશે. 13 અને 13 ડિલીટ થશે. અહીં 4 × 13. તો હવે આપણે ગુણાકાર કરીશું. તો 13 તરી શું થશે? 39x થશે. નેક્સ્ટ જોઈએ તો અહીં 13 અને 13 ડિલીટ થશે. અહીં માઇનસની નિશાની છે. અહીં માઇનસની નિશાની છે. અહીં વિદ્યાર્થી મિત્રો માઇનસ છે તો શું થશે? પ્લસ થશે. +25 બરાબર 13 × 4 = 52. તો અહીં તમે માઇનસ વિદ્યાર્થી મિત્રો અહીં પણ લખી શકતે અને માઇનસ પ્લસ કરી શકે, પણ આ પ્રમાણે પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે. જોઈએ આગળ હવે 39x બરાબર 52. અહીં +25 છે, જમણી બાજુ જતાં શું થશે? -25. તો માટે અહીં શું થશે? x બરાબર 52 - 25 તો શું થશે? 52માંથી 25 બાદ કરીશું તો 27. x સાથે ગુણાકાર થયા છે 39 તો શું થશે? અહીં 39. માટે હવે અવયવ પાડીશું. 9 તરી શું થશે? 27 થશે અને 13 × 3 39 થશે. 3 અને 3 ડિલીટ થશે. તો આપણને x બરાબર શું મળશે? 9/13. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ દાખલો તમે ગણશો તો તમને અહીં પણ સંપૂર્ણ પૂરેપૂરા 3 માર્ક્સ મળશે. તો ખાસ તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. 3 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આદેશની રીત અથવા તો લોપની રીત પૂછાશે અને પૂછાશે. તો ખાસ સંપૂર્ણ રીતો ધ્યાનમાં રાખવી. જોઈએ હવે નેક્સ્ટ દાખલો. અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ઘણો લોંગ પણ થશે, પરંતુ આ જે દાખલાઓ જે છે મોસ્ટ IMP છે, પરીક્ષામાં પૂછાશે અને પૂછાશે. તો જોઈએ આગળ હવે નેક્સ્ટ દાખલો.